અહીંયા જેટલા પણ ડાન્સ પરફોર્મન્સ થઈ રહ્યા છે એ દરેક ડાન્સ પરફોર્મન્સને 500 રૂપિયા કૃષ્ણ આરએમસી તરફથી મળી રહ્યા છે. એટલે કૃષ્ણ આરએમસી માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણે આપણા કાર્યક્રમને ધીમે ધીમે આગળ વધારીએ અને આપણા જે મેઇન કાર્યક્રમ છે એની તરફ વધીએ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 શ્લોક 7 અને 8 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ હાવી થશે ત્યારે ત્યારે એ પાપનો વિનાશ કરવા હું એટલે કે ઈશ્વર અહીંયા પ્રગટ થઈ. આજે હું વાત કરું કે અત્યારે ટ્રેન્ડિંગમાં કયો ટોપિક છે તો બધાના અલગ અલગ જવાબ હશે, જે શરૂઆતમાં જ મેં તમને કીધું. પરંતુ મને કોઈ પૂછે તો હું કહીશ કે ટ્રેન્ડિંગ ટોપિક એ છે કે યુપીની બસથી લઈને દિલ્હીની સડકો સુધી, મુંબઈની ચોલથી લઈને જયપુરની ગલીઓ સુધી પોતાની જળ જમાવીને બેઠેલો આ એક ટ્રેન્ડિંગ ટોપિક છે, જે છે રેપ કેસ. સ્ત્રીઓ પર થઈ રહેલા અપરાધો, તેમની હત્યાઓ, બળાત્કારના ખુલ્લેઆમ કિસ્સાઓ, એ કિસ્સાઓ ઉપર અહીંયા આપણી સ્કૂલ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ એક નાનો એવો પ્રયાસ કરી અને આપણા સમાજની અંદર થોડી જાગૃતિ આવે એવો પ્રયાસ કરી અને નાના બાળકો દ્વારા થોડોક સંદેશો સમાજને મળે એવો પ્રયત્ન કરીશું. ભારત એક એવો દેશ છે જ્યાં આપણે સ્ત્રીઓની પૂજા કરીએ છીએ, એમનું માન સન્માન કરીએ છીએ. આપણે ઘરમાં લક્ષ્મી તરીકે પૂજીએ છીએ, મહાકાળી તરીકે પૂજીએ છીએ અને સરસ્વતી તરીકે પૂજીએ છીએ. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રીને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. પરંતુ આ મહત્વ માત્ર ને માત્ર ઘર સુધી જ સીમિત રાખવું છે એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિમાં દરેક સ્ત્રીને માનો દરજ્જો આપેલો છે. એ જ દરજ્જાને સાકાર કરવા માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો હવે વધુ રાહ નહીં જોવડાવીએ અને આપણે આપણા કાર્યક્રમને મૂળ સ્થળ સુધી લઈ જઈએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્વેતા, ઓય શ્વેતા, ક્યાં છે? આમ બહાર તો આવ. હે શ્વેતા, જોવો છો ને તમે બધા, આ છોકરી મારી ઘરવાળી સાવ નાના છોકરા જેવી છે. આવડી મોટી તોય સંતા કુકડી રમે છે. બોલો હવે આ ક્યાં સંતાણી હશે? જોયું ને, ડરપોક છો સાહેબ તમે તો. શ્વેતા, જો આમ પાછળથી આવી બીવડાવે તો કોઈ પણ ડરી જાય. એને ડરપોક થોડી કહેવાય. અને હા, હવે હું નાની નથી રહેવાની. આપણા ઘરમાં મારાથી પણ નાનું કોઈ આવશે હવે. તારાથી નાનું? કોણ? તારો ભાઈ રીકી આવવાનો? જો હું તને પહેલા જ કહી દઉં, મારાથી તું ને તારો ભાઈ બે નહીં સચવો. બે સરખા છો, એકથી એક ચડિયાતા. તમને ખબર છે આ બે બેન ભાઈ ઘરે ભેગા થાય એટલે આજુબાજુ વાળા કેવા આવે? તમારા બે છોકરાઓને કઈક કયો, સોસાયટીમાં બીજા પણ રહે છે. નિખિલ, હું રીતિની વાત નથી કરતી. હું એક નવા જ મહેમાનની વાત કરું છું. તમે હવે પપ્પા બનવાના છો. હે? શું કીધું?
સાચું કે મજાક નથી કરતી ને? જો આમ મજાક મને આવી જરાય પસંદ નથી હો. અરે સાચું કહું છું નિખિલ, તમે સાચે પપ્પા બનવાના છો. હા, થેન્ક યુ શ્વેતા. હું તને કહી નથી શકતો કે હું આજે કેટલો ખુશ છું. सपने मेरे बरसों से थे कितने अधूरे, धीरे धीरे रंग सजा के तूने कर दिए उनको पूरे. वादा है वादा, चाहेंगे तुमको, जीवन से ज्यादा है वादा वादा. कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे, धीरे धीरे रंग सजा के तूने कर दिए उनको पूरे. वादा है वादा, चाहेंगे तुमको, जीवन से ज्यादा है वादा वादा. कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे. અરે મારી ઢીંગલી, આહા કેવી ડાય દીકરી છે, બિલકુલ મારા જેવી છે. આહા, ડાય દીકરી તો તમારા જેવી, અને તોફાન કરે ત્યારે ત્યારે તારા જેવી. જોયું તમે બધા જોવો છો ને, આ નિખિલની દીકરી આવી ત્યારથી બસ એમના જ વખાણ કરે છે, મારી દીકરી, મારી વાલી. હા તો કરું જ ને, મારી દીકરી છે જેવી. મેં તો નક્કી કર્યું છે, મારી દીકરી શ્રીને હું રાજકુમારીની જેમ મોટી કરીશ, ખૂબ લાડથી મોટી કરીશ. તું જોજે, એના બધા જ સપના પૂરા કરીશ. डोरिये खींची डोरी, चलने की डोर मोरी, मेरे सपनों को झुलाया सारी रात. हरे बगिया तेरी छोड़ी, भरे निंदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात. तेरी लाड की मैं, तेरी लाड की मैं, तेरी लाड की मैं, छोड़ूंगी ना तेरा हाथ. तेरी लाड की मैं, तेरी लाड की मैं, तेरी लाड की मैं, छोड़ूंगी ना तेरा ओरे ओ काले उड़ा तू, काले उड़ी जाजे. ओरे ओरे पारे उड़ा तू, काले उड़ी जाजे. मारे हाथों रही जाने यादियाँ, मारे हाथों
પરિવારમાં એક નાની એવી ઢીંગલીનો જન્મ થાય અને જાણે પરિવારની ખુશીઓ આસમાને પહોંચી હોય. કેમ? તો કે પરિવારની અંદર એમ છે કે અમારી ઘરે સાક્ષાત લક્ષ્મીનો અવતાર થયો છે અને દીકરીને પિતાના હૃદયમાં ખાસ જગ્યા મળેલી છે. કારણ કે દુનિયાનો કોઈ પણ પિતા હોય એને દીકરી સૌથી વાલી હોય. અહીંયા આ નાટકની અંદર પણ એક પરિવારની અંદર નાની એવી ઢીંગલીનો જન્મ થયો છે અને પરિવારમાં ખુશીઓનો માહોલ છે. અને હવે આગળ એ પરિવાર એ દીકરીની કેવી રીતે પરવરિશ કરે છે એ આગળ જોઈશું આપણે. દીકરી બે નકલી નીંદર જ કારોડો છો. એ ઊભા થાવ. આ સ્ત્રીને આજે સ્કૂલ જવાનો પહેલો દિવસ છે. મોડું થઈ જશે. ઉઠો બે. મમ્મી હું 5 મિનિટમાં ઉઠું. હું પણ 5 મિનિટમાં ઉઠું હો. ઉઠો છો કે પાણી નાખું બે માથે? ના ના ના. પપ્પા મમ્મી તો સુવા પણ નથી દેતી. તો શું? सूरज जैसे चमकेंगे देखे है साथी अखियां ने है सपने अंबरांगे ए सपने अंबरांगे बूंद बूंद जोड़ेंगे पल पल दूर दूर बह जाएंगे फिर नाल समंदरा दे फिर नाल समंदरा दे ऐसी खड़े है जाना करे ना तुम हमको दूर ऐसी सिद्धते हरे जतूनी बड़े दिल के नमूल एक जिंदगी मेरी सवाइशा एक तुम्हें पूरी करा एक जिंदगी मेरी सवाइशा एक तुम्हें पूरी करा एक जिंदगी मेरी सवाइशा मुश्किल हमें रोकना रात है कजरे वाली दूर बड़ी दिवाली दीवे ढूंढे अखियां दिल वाले घोंसले में पंछी बना के यारो हमने उम्मीदा रखिया मैंने हारना नहीं है चाहे कुछ भी करे दुनिया तुम था 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 तुम था
મને બહુ મજા આવી. કેટલું બધું શીખી હું આજે. કલમ, ખટારો, ગણપતિ, પછી એબીસીડી. અને મમ્મી અમે રમ્યા. મેં નવા ફ્રેન્ડ્સ પણ બનાવ્યા. રિયા, દિયા, રાજુ. બીજી ઘણી બધી ફ્રેન્ડ્સ બનાવી. મમ્મી ને બોલ અને એ બધા સાથે મારો સ્કૂલનો ટાઈમ કેમ પૂરો થઈ ગયો એ ખબર જ ન પડી. બસ છોકરી, કેટલું બોલીશ? શ્વાસ તો લે. આ છોકરી બોલવાનું ચાલુ કરે એટલે બંધ જ ન થાય, અને એના પપ્પા બોલવાનું કયો તોય ન બોલે. કોને ખબર કોના પર ગઈ? એ તારા પર. બેય માં દીકરી સરખી છો, બોલવામાં તો બેય સરખા. હા, ડાય દીકરી તો કે મારા જેવી, અને બોલકી કીધી તો કે તારા જેવી. આ સારું નહીં તમારું? પપ્પા આ આવી મારી ઢીંગલી, મારી વાલી દીકરી. ઓ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, ઓ તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે. હો મારી લાડકી, મારી ઢીંગલી, મારી પાઘડી, હો મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. આવા નરાધમોને તો મારી નાખવા જોઈએ. આવા લોકોનો તો જીવવાનો અધિકાર જ નથી. મારા હાથમાં આવે ને તો હું તો આ ચોક વચ્ચે ઊભા રાખી મારી નાખું. શું થયું છે આ માણસોને? હવસખોર બનતા જાય છે. શું થયું નિખિલ? કેમ આટલા બધા ગુસ્સામાં છો તમે? આ જો આ સમાચારમાં શું આવ્યું છે? એક 10 વર્ષની નાની બાળકી પર બળાત્કાર. શ્વેતા, આ લોકોને જરાય શરમ નથી કે દયા નથી. આ નાની છોકરીઓ ઉપર પણ બળાત્કાર. આ કેટલી હદ સુધી નરાધમો થઈ ગયા છે. કઈ નહીં, છોડો, ચાલો નાસ્તો કરી લો. છોડો નહીં, તું વિચાર તો કર. એકવાર એ દીકરીની જગ્યાએ આપણે સ્ત્રીને વિચારી તો જો. काली काली रहना सारी सा अंधेरे क्यों लाई रोशनी के पाँव में ये बेड़ियां सी क्यों आई उजियारे कैसे अंगारे जैसे छाँव छाली धूप मैली क्यों है कारी कारी रहना सारी सा अंधेरे क्यों लाई रोशनी के पाँव में ये बेड़ियां सी क्यों आई उजियारे कैसे अंगारे जैसे छाँव छाली धूप मैली क्यों है
लाशें हैं तेजाब की, ना ये उठ के चलती है ना चिता में ढलती है, लाश है ये किस ख्वाब की।